સવાલે આરોગ્ય કર્મચારીઓ સામે સરકારે પગલાં લીધા છે। સાબરકાંઠાના આંદોલનકારી 406 કર્મીઓને છૂટા કરવાનો આદેશ કરાયો છે। 55 કર્મચારીઓ પાસે ચોક્કસ મુદ્દાઓને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે। આરોગ્ય કર્મચારીઓ સરકારના નિર્ણયને ગેરવ્યાજબી ગણાવ્યો છે। કર્મચારીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે। કર્મચારીઓએ હડતાળ યથાવત રાખવાની તૈયારી બતાવી છે। આરોગ્ય વિભાગે અગાઉ અનેક કર્મચારીઓને નોટિસ પાઠવી। આરોગ્ય કર્મીઓએ આંદોલન યથાવત રાખતા સરકારે નિર્ણય લીધો છે। અમને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવેલી છે। આ જે બે અધિકારીઓ અમારા જિલ્લાના જેને અમને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપી અમારી સર્વિસ બુકના અંદર એન્ટ્રી પાડેલી છે, એ જ અધિકારીઓ દ્વારા અમને આજે છૂટા કરવામાં આવ્યા છે। બિલકુલ ગેરવ્યાજબી છે। આ ફક્ત ને ફક્ત બીવડાવવા માટે અને અમારી હડતાલ તૂટી જાય એના માટેનો એક પ્રયત્ન છે, પણ આવું ક્યારે નહીં થાય। કાયદાકીય એ લોકો જો લડશે તો કાયદાકીય અમે પણ લડવા માટે તૈયાર છીએ। તમે બારોબાર અમારી ઉપર પ્રહારો કરી રહ્યા છીએ। અરે આ એસમાં કાનૂન જો અમે ધાર્યો હોત ને તો કોરોના સમયમાં 2019-20માં આવેલા સમયગાળામાં લગાવવો પડે, પણ અમે માનવતાની રૂએ નથી લગાવવા દીધો। અમે દિલથી મોતને ભેટ્યા છીએ। 62 કર્મચારીઓ અમારા શહીદ એ વખતે થયેલા હતા, ત્યારે જરૂર હતી આ બીવરાવાની અને અમારી હડતાલ તોડી પાડવાને જ મુખ્ય મુદ્દો સરકારે ઉઠાવ્યો છે। એક તરફ આરોગ્ય કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે, બીજી તરફ સરકાર દ્વારા ગ્રામ્ય સ્થળે આરોગ્યની સેવા ન ખોરવાય તે માટે આયોજન કરાયું છે, જેમાં આશા વર્કરની કામગીરી સોંપાઈ છે। સાથે હાજર કર્મીઓને વધુ કામ કરવા સૂચન કરાયું છે। આ કર્મચારીઓના હડતાલ પર જવાના કારણે ગ્રામ્ય કક્ષાએ કામગીરી ન ખોરવાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા ફેસિલિટેટર, આશાની ફોર્સ તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત જે અવેલેબલ હાજર જે એમપીડબ્લ્યુ, એફએસડબ્લ્યુ જે ફિક્સ પગારના અથવા તો એનએચએમના છે એમને પણ વધુ કામગીરી કરવા માટે પ્રેરણા આપી છે। આ ઉપરાંત જરૂરિયાત જણાય આઉટસોર્સથી પણ વધુ કર્મચારીઓને નિમણૂક આપી અને આપણે કામગીરી ન ખોરવાય એ માટેનું સઘન આયોજન કરેલ છે।